નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનમાં વધુ એક મોટા માર્ગ અકસ્માતમાં આ લોકોને ચોંકાવી દીધા છે। જયપુરના હરમલ વિસ્તારમાં એક માતેલા સાંઢની જેમ ડમ્પરે 30 થી 40 વાહનોને ટક્કર મારી હતી। ડમ્પરની બ્રેક ફેલ થઈ જતા બેકાબુ બન્યું હતું, જેના કારણે અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘટના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે બ્રેક ફેલ થયા પછી ડમ્પરે આશરે 40 ફોર વ્હીલર અને ટુ વ્હીલરને વાહનોને ટક્કર મારી હતી। અકસ્માતમાં 10 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે। ઘાયલોને શહેરની એસએમજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે જણાવ્યું હતું કે એક ડમ્પર ચાલકે 40 વાહનોને ટક્કર મારી હતી અને 50 લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 10 લોકોના મોત થયા હતા અને લગભગ 40 લોકો ઘાયલ થયા હતા। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ડમ્પર ચાલકને દારૂના નશામાં હોવાનું કહેવાય છે। હજુ પણ કેટલાક લોકો કારની નીચે ફસાયેલા હોવાની આશંકા છે અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।